કાપોદ્રા પોલીસ મથક વિસ્તારમાં થયેલી લાખોની ચોરી મામલે કાપોદ્રા પોલીસે મુખ્ય ચોરને ઝડપી પાડ્યો છે. તો રીઢા વિરુદ્ધ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 65 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. સુરતમાં ચોરી સહિતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કાપોદ્રા પોલીસે 28 લાખના મોબાઈલની ચોરીના મુખ્ય આરોપી રામનિવાસ ગુપ્તાને ઝડપી પાડ્યો છે. આરોપી રામનિવાસ ગુપ્તા વિરુદ્ધ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 65થી વધુ ચોરીના ગુનાઓ નોંધાયા છે. તો આરોપી મહારાષ્ટ્રમાં રહેતો હતો, ચોરી કરવા સુરત આવ્યો હતો. આરોપી રીઢો હોય મહારાષ્ટ્ર પોલીસના જપ્તામાંથી પણ ભાગી છૂટ્યો. હાલ તો કાપોદ્રા પોલીસે ગુજરાત મોબાઈલની દુકાનમાંથી થયેલી ચોરીના ભેદને ઉકેલી કાઢી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. ગઈ તારીખ 4/3/2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગુજરાત મોબાઈલની અંદર એક ઘરફોડ ચોરીનો બનાવ બનેલો. આ ઘરફોડ ચોરીની અંદર ગુજરાત મોબાઈલની અંદરથી કુલ 29 લાખ રૂપિયાના નવા કિંમતી મોબાઈલની ચોરી થયેલી. જે મોબાઈલની ચોરીના અંતે ગુનો દાખલ કરી અને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા એની તપાસ કરવામાં આવેલી. એ દરમિયાન અગાઉ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું અને અમર ખરાટ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી. અમર ખરાટ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવેલી. એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર અને મુખ્ય ચોરી કરનાર એક આરોપી રામનિવાસ ઉર્ફે રામા ગુપ્તા, જેનું રહેઠાણ થાણે મુંબઈ છે, એ આ ગુનામાં મુખ્ય સૂત્રધાર છે. જેથી તેની પણ આમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન એવું માનવું પડેલું કે આ ખૂબ જ રીઢો ગુનેગાર છે અને આ ગુનેગાર ઉપર કુલ 60થી વધારે ઘરફોડ ચોરીના ગુના દાખલ થયેલા છે. અને આ ગુનેગારની મુખ્ય એમો એવી છે કે મોટા ભાગે મોબાઈલની જ દુકાનો તોડે છે અને ચોરી કરે છે. મુંબઈમાં અસંખ્ય દુકાનો આણે તોડેલી છે અને કોઈ અજાણ્યા માણસોને આ નવા મોબાઈલો વેચવાની એમો ધરાવે છે. આ આરોપીને થાણે પોલીસ સ્ટેશન દ્વારા જે તે વખતે પકડવામાં આવેલો અને ત્યાં મુંબઈ પોલીસના હાથમાંથી પણ ફરાર થઈ ગયેલો, જેનો પણ ગુનો દાખલ થયેલો હોય. અને આશરે 1.5 મહિના પહેલાં આ આરોપીને મુંબઈ પોલીસ દ્વારા ફરીથી પકડવામાં આવેલો અને એ થાણે જેલમાં બંધ હતો. જેથી થાણે જેલમાંથી એનો કબજો મેળવી અને હાલ જે ગુજરાત મોબાઈલમાંથી જે મોબાઈલ ગયેલા છે એ ક્યાં વેચ્યા છે, કેને આપેલા છે, એની તપાસ હાલ ચાલુ છે અને આરોપી હાલ રિમાન્ડ ઉપર છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.